પૂનમના મેળાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પદયાત્રીના રૂટ પર ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। વહીવટી તંત્ર અને ટેમ્પલ કમિટીએ આ નિર્ણય લીધો છે। સ્ટેજ અને મંચ બનાવીને પ્રોગ્રામ નહીં કરી શકાય। કોઈ પણ સંસ્થા ટ્રસ્ટ ડીજે નહીં વગાડી શકે। ટેમ્પલ કમિટી દ્વારા દર્શન માટે સ્ક્રીન લગાવવામાં આવશે। આગામી બેઠકમાં અન્ય નિર્ણય પણ લેવામાં આવશે। પોલીસ ખાતું અને કાયદો અને વ્યવસ્થા દ્વારા આ સૂચન કર્યું હતું અને ડાકોર આવનારા પદયાત્રીના રૂટ ઉપર એટલે કે એક મહેમદાવાદ બાજુથી જે આવે છે અને એક આ બાજુ વડોદરા બાજુથી આવે છે, એ બધા જ રૂટ ઉપર કોઈ પણ જાતનું ડીજે મશીનથી વગાડવા દેવામાં આવશે નહીં, જેથી પોલ્યુશન પર્યાવરણને પણ કોઈ નુકસાન ન થાય અને લોકોના દર્શન કરવામાં આવનાર હરિભક્તોની પણ સલામતી જળવાઈ। આજ મુદ્દે વાત કરીશું। સંવાદદાતા સંદીપ રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે। સંદીપ, ડાકોરમાં પદયાત્રીઓનો રૂટ સહિત જે મંડપ બાંધવામાં આવશે, સ્ટેજ હશે, ત્યાં આજુબાજુ ક્યાંય પણ ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? ચોક્કસની વાત કરવામાં આવે તો સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો આગામી જે હોળી પર્વનો જે મહત્વનો ઉત્સવ 5 દિવસનો યાત્રાધામ ડાકોરમાં ઉજવવા જઈ રહ્યો છે, તેને લઈને મોટા સમાચાર ગણી શકાય તેવા આ સમાચાર છે। કારણ કે મંદિર મેનેજમેન્ટ અને જે પ્રશાસન છે બંને દ્વારા જે બેઠક કરવામાં આવી હતી ને તે બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે હોળી પૂનમનો જે મેળો છે તેના પદયાત્રી માર્ગ ઉપર હવે ઘોઘાટ નહીં જોવા મળે। કારણ કે હવે વહીવટી તંત્ર અને ટેમ્પલ કમિટી દ્વારા જે ડીજે અથવા જે લાઉડ સ્પીકર વગાડે છે તેની ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને કોઈ પણ સામાજિક સંસ્થા હોય કે સેવાભાવી સંસ્થા હોય તેના દ્વારા જે ડીજે વગાડીને જે ભક્તોનો થાક ઉતારવાની જે વાત કરવામાં આવી હતી, કારણ કે જે લાંબા પદયાત્રી રૂટ ઉપર પદયાત્રીઓ આવે છે તે થાકી જતા હોય છે અને આવામાં તેમનો માટે તેમની ભોજન સહિતની જે વ્યવસ્થાઓ છે તેની વચ્ચે જે નાચ ગાન અને જે ભજન વૃંદ ચાલતા હોય છે તેને લઈને મોટા લાઉડ સ્પીકરોને બધું મૂકવામાં આવતું હતું, પરંતુ હવે આ લાઉડ સ્પીકરો મૂકવાની બાબતને લઈને જે પ્રતિબંધ મૂક્યો છે તેને લઈને અત્યારે તો બે ફાટામાં ભક્તો વહેંચાઈ ગયા હોય તેવી દેખાઈ રહ્યું છે। કારણ કે જે ભક્તો સેવા કરવા આવે છે, જે ભક્તોની સેવા કરવા આવે છે તેવા સામાજિક સંસ્થાઓ આને લઈને નારાજગી જોવા મળી છે, ત્યારે પ્રશાસન અને મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સાનુકૂળતા માટે સમગ્ર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોય તે રીતની વાત કરવામાં આવી છે। હવે આગામી જે ઉત્સવ છે તેને લઈને ભક્તોમાં જે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હોળી ઉત્સવને લઈને તે ચોક્કસ દેખી રહ્યા છે, કારણ કે ભક્તોનું હવે થોડાક જ દિવસમાં ડાકોરમાં આગમન થશે, તેને લઈને જ હવે તંત્ર અને મંદિર તંત્ર દ્વારા કમર કસી લેવામાં આવી છે। જી સંદીપ, આભાર આપનો।